10 વખત આયા મૂળીમાં તમારા આવી જાવ ને અરજી લઈને તમ તાર કોણ 10 વખત આયા અત્યારે જાઓ અત્યારે હાલો લઈ લો ગાડી ને આવો હાલો હાલો બોલાવો પોલીસ ની ગાડી બોલાવો આ દાદાગીરી વાત કરો તમે દાદાગીરી સુરેન્દ્રનગર પીજીવીસીએલ કર્મચારી અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે। સુરેન્દ્રનગર પીજીવીસીએલ કર્મચારી અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો સાયલાના ઈશ્વરિયા ગામમાં લોકોએ પીજીવીસીએલના અધિકારી સાથે બબાલ કરી છે। મૂળી પીજીવીસીએલ કર્મચારીઓ પર દાદાગીરીના ગંભીર આરોપો સ્થાનિકોએ લગાવ્યા છે। સાથે જ કર્મચારીઓ આઈ કાર્ડ સાથે ન હોવાથી ગ્રામજનોએ ચેકિંગ જે છે તે અટકાવ્યું હતું। કર્મચારીઓની જે ગાડી હતી તેમાં નંબર પ્લેટ પણ નહોતી, આઈડી કાર્ડ પણ નહોતું ને એ વગર જોવા મળતા ગ્રામજનો જે છે તેમાં ગુસ્સો જોવા મળ્યો। ઘરમાં ઘૂસતા ગ્રામજનોનો જે અધિકારીઓ સાથે એ બળાપો કાઢતા જોવા મળ્યા। શું નિયમોને ભંગ કરવા માટે જે આ અધિકારીઓ છે, એક તો અધિકારી જે ગાડીમાં આવ્યા એ ગાડીમાં નંબર પ્લેટ નહીં અને જે અધિકારીઓ આવ્યા એમની પાસે આઈ કાર્ડ નહીં, બે ગાડીઓ લઈને આવ્યા એ ગાડીઓમાં નંબર પ્લેટ નહોતી। જો એ સરકારી અધિકારી છે તો પછી એમની ગાડીમાં નંબર પ્લેટ કેમ નહીં? આ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો હશે। સામાન્ય માણસ જ્યારે ગાડી લઈને રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પેલો પોલીસ કર્મચારીઓ એને 100, 200, 500 રૂપિયાનો દંડ ફટકારે છે, પરંતુ જો પીજીવીસીએલનો કોઈ પણ કર્મચારીઓ નંબર પ્લેટ વગરની ગાડી લઈને ચેકિંગ કરવા માટે જાય છે એમના માટે નિયમ અલગ થઈ જાય છે। આ એક સવાલ અત્યારે જે છે તે ત્યાંના ઈશ્વરિયાના ગ્રામજનો ઉપાડી રહ્યા છે અને સતત ને સતત આ જે કર્મચારી આવ્યા હતા તેમનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી પરમિશન વગર ગમે ત્યાં ઘરમાં ઘૂસી જાય છે, ગમે તેમ તે સામાન વેરવિખેર કરી નાખે છે અને કહે છે કે તમે અહીંયા ચોરી કરો છો। આવી ઘટના એકવાર પણ સામે આવી છે। સૌરાષ્ટ્રના અમરેલી અને આસપાસના વિસ્તારોમાંથી આવી હતી, ત્યાં ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા। આ ગંભીર આરોપો સામે પીજીવીસીએલ કર્મચારીઓ મૌન ધારણ કરીને બેસી ગયા હતા। જ્યારે પીજીવીસીએલના કર્મચારીઓને પૂછવામાં આવ્યું કે તમારી ગાડીમાં નંબર પ્લેટ નથી, તમારો આઈડી કાર્ડ બતાવો, ત્યારે સામે પીજીવીસીએલના કર્મચારી અને ડ્રાઈવર દાદાગીરી પર ઉતરી આવ્યા। આ પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પહેલા પણ એક બબાલ થઈ હતી, એમાં તો એ આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ત્યારે આખી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો તમે પણ જુઓ એટલે તમને પણ ખબર પડશે કે ગ્રામજનો સાચા કે પછી પીજીવીસીએલના કર્મચારીઓ સાચા। તાત્કાલિક કરશો પેલા મીટર મેકો ને પછી અંદર ગામમાં આવો, અરજી લઈને ઓફિસે આવી જાવ, બધું થઈ 10 વખત આયા મૂળીમાં તમારા આવી જાવ ને અરજી લઈને તમ તાર કોણ 10 વખત આયા અત્યારે જાઓ અત્યારે હાલો લઈ લો ગાડી ને આવો હાલો હાલો ગાડી બહાર કાઢો હાલો ડાયરેક્ટ મૂડી જ લઈ લો હાલો। ઓફિસે જ આવવું છે કોઈના ઘરમાં ન કરાય, બૈરા એકલા જ હોય ઘરે દિવસે બળાત્કાર તમારા ઘરમાં કરવા જો તમે બૈરામાં સીધા કરી જાઓ, તમને શરમ નથી આવતું? તમારા ઘરમાં કરી તો તમને સારું લાગશે? ઘરમાં બધા આવે છે ચેકિંગ કરવા ન આવે ઘરમાં, કોઈ ઘરમાં મીટર મેકાવીને ચેકિંગ કરવા આવો। બધા ચેકિંગ કરવા આવે છે। કોણ આવે છે દેખાડો, કોણ આવે છે? અમે આયા કોઈ, અમે આયા અમે આયા કોઈ, તમારે થોડું ચેકિંગ કરવા આવવાનું તો તમારે અમને પૂછે તો અમારા ઘરમાં કરાય? અમારો અધિકાર છે તમારે આઈડી કાર્ડ જોવાનો। આઈડી કાર્ડ બતાવો ને, આઈડી કાર્ડ બતાવો, આઈડી કાર્ડ બતાવો, હારે લાવવા જોઈએ ઓફિસે નો આઈડી કાર્ડ ચેકિંગ કરવા આવ્યા હોય। ગામમાં સીધા બૈરા ઘરમાં ગીરી જાઓ, પૂછાવ તમને શરમ ન અને એમને 10 દિવસથી લાઈટ નહીં આવતી, ઇન્ટરનેટ જોતા થાય? ઉભી રાખો ભાઈ, ઊભી રાખો, આઈડી કાર્ડ બતાવો। એમને નાતાવ્યા ઘરે શું ના કરી જાય? ગાડી તોડવી છે તોડ નાખ નાતાવ્યા ઘરે શું મારો ઘર નો લેતો હું આવ્યો છું પણ દાદાગીરી નો હાલે, આવી કાય ચેકિંગ કરવા આવ્યો હોત કે દાદાગીરી નો હાલે।
બોલાવો પોલીસની ગાડી બોલાવો. આ દાદાગીરી વાત કરો તમે. દાદાગીરી કરવા આવ્યા હો, ચેકિંગ કરવા આવ્યા તમે. આંગળી સીધે જો. હા જે હોય તું હું દરબાર છું હો, શાંતિ રાખ. જે હોય હું દરબાર છું. તું દરબાર છો ને તો ઉપાડો નહીં દેવાનો તું, જે હોય તારે ઘરે. કોકના ફરિયામાં એમણામ કરે ને એટલે દરબારને હું દરબારના બાપાને તુકારો લાગે. એ સાહેબ દરબાર પણ નું આવે આયા નું હાલે કાંઈ. આ ગામમાં કાંઈ નહીં હાલે. કાંઈ નહીં હાલે. ઉપર તમારે ઘરે મારી નોકરી એ સાહેબ અહીંયા કાંઈ નું હાલે. અધિકારીનું જ હાલે. અધિકારી પ્રમાણે જે વાત થતી નથી ફાઇલ કરી કરવાની. લેવાનું. શું કરવું બોલો હાલ. અહીંયા દાદાગીરી ખોટી નું હાલે. કરવું હે તમારે તમ તારે. તો કરો ચેકિંગ. એક ઘરમાં કરો ખબર ઘરમાં કરો. અમે સરપંચને બોલાવો. સરપંચને પૂછ્યું તમે? દરબાર હોય તમારે. હા કરો. આ નંબર પ્લેટ વિનાની ગાડીઓ ચેકિંગ કરવા મોકલે જીબી વાળા. આમતા તો સરકાર ને બધે ક્યાં હોઈ ગયા હે. ભાજપની સરકાર કહેવાય. શું કહેવાય? ભાજપની સરકાર. ચેકિંગ કરવાથી બધા આવે ને નંબર પ્લેટ અમારામાં ન હોય એટલે તરત દંડ આપી દે હે, રામો આપી દે હે. આમાં હું તમને કાંટા લાગે હે. આ ગાડીમાં નંબર પ્લેટ નથી જોવો. નંબર પ્લેટ નું વગરની ચેકિંગ કરવા આવે.